નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો 16મો પાઠ જાત્રા ફળી આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. આ પાઠના લેખક છે ભૂપત વડોદરિયા. પેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકનો અભ્યાસ કેટલો હતો? તે તો 6 અંગ્રેજી સુધીનો, એટલે 6ઠા ધોરણનો અંગ્રેજી. બીજો પ્રશ્ન, લેખકના ઓછા પગારને કારણે ઢીલા થતા મનને કોણ હિંમત પૂરતું? તો લેખકના માતા. ત્રીજો પ્રશ્ન, લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી હતી? તો કે શરીર પર ગારા જેવું થઈ ગયું, આંખો બળવી, મને માથું ભારે ભારે લાગતું, એટલે કે આપેલ તમામ. ચોથો પ્રશ્ન, ડાક્ટર વૈદ્યને દેખાડ આપણે તો માએ અધૂરું મૂકેલા વાક્યમાં શું કહેવા માગતી હતી? એટલે કે આપણે ગરીબને તો કાયા એ જ મૂડી એમ. પાંચમો પ્રશ્ન, લેખકને બીમારીને કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા થતી? એટલે કે એક પ્યાલી ચા પીને સૂઈ જવાની ઈચ્છા થતી. છઠ્ઠો પ્રશ્ન, લેખકના કાકીમાં કયા દિવસે તેમના ઘરે આવવાના હતા? તે આવવાના હતા ગુરુવારે. સાતમો પ્રશ્ન, લેખકના કાકીમાની ઉંમર કેટલા વર્ષની આસપાસની હતી? તો એ હતી 55 વર્ષની આસપાસ. આઠમો પ્રશ્ન, લેખકના કાકીમાં નીચેનામાંથી કયા સ્થળે જાત્રાએ જવાના નહોતા? તો હતા કેદારનાથ. નવમું, કાકીમાના દિયર તેમને ખાધા ખર્ચ પેટે માસિક કેટલા રૂપિયા આપતા હતા? તે આપતા હતા 30 રૂપિયા. 10મો પ્રશ્ન, ડૉક્ટર વસાવડાએ ક્ષયના સારવાર માટે કયા અને કેટલા ઇન્જેક્શન લેવાનું કીધા? તો સ્ટ્રિપ્ટોમાઇસિનના 30 ઇન્જેક્શન લેવાનું કીધા. 11મો પ્રશ્ન, લેખક પત્નીના સોનાના ઘરેણાં વેચે તો પણ વધુમાં વધુ કેટલા રૂપિયા મળે તેમ હતા? તો હતા 150 રૂપિયા મળે એમ હતા. 12મો પ્રશ્ન, કાકીમાએ પોતાની પાસેની જૂની કોથળીમાંથી કેટલા રૂપિયા કાઢ્યા? તો 520 રૂપિયા. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે, 8 કલાકનું ગધા વેતરું કરીને લેખક સાંજે ઘરે જવા નીકળતા. બીજી ખાલી જગ્યા, લેખકની માતા લેખકને 100 રૂપિયાની આવકને બાદશાહી પગાર ગણતા. ત્રીજી ખાલી જગ્યા, બીમારીના કારણે લેખકનું શરીર પીળું હળદર જેવું થઈ જતું. ચોથી ખાલી જગ્યા, લેખકના શેઠના ધંધામાં જાજો રસકસ રહ્યો ન હતો. પાંચમું, કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. છઠ્ઠી ખાલી જગ્યા, ડૉક્ટર વસાવડાએ લેખકને જોયા ત્યારે તેમને તે એનેમિક લાગ્યા. સાતમી ખાલી જગ્યા, લેખકના જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર હતી. આઠમી ખાલી જગ્યા, લેખકના વાક્યે માતા અને પત્નીને ઘણી બધી હૈયારી આપી દીધી. નવમું, રૂઢી રીતે ખાલી જગ્યા કરશો અને અમારા વતી દર્શન એટલે કે જાત્રા કરશો. 10મી, કાકીમાના વૃદ્ધ કરચલિયાળા મોં પર પુનિત યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યામાં પેલી ખાલી જગ્યા, શિયાળામાં અગ્નિ હૂંફાળવો બની રહે છે. બીજું, દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, બાકી તો મનના બધા ચાડા. ત્રીજું, પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. નવમું, કાકીમાના પોતાના દિયર એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, લેખક એક શેઠની નોકરી 200 રૂપિયામાં કરતા હતા. વિધાન ખોટું છે. બીજું વિધાન, લેખકની પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર હતો. વિધાન ખરું છે. ત્રીજું, લેખકના માતા રોટલા સિવાયના દુઃખને મનના ચાળા ગણાવે છે. વિધાન ખરું છે. ચોથું, લેખકનું ઘર બહુ સગવડવાળું હતું. વિધાન ખોટું છે.
પાંચમું વિધાન, લેખકના શેઠ દયાહીણા અને સ્વાર્થી હતા. વિધાન ખોટું છે. છઠ્ઠું, લેખકના ઘરે તેમના કાકીમાનો પત્ર આવ્યો હતો. વિધાન ખરું છે. સાતમું, લેખકના કાકબા ભગવાનના માણસ હતા. વિધાન ખરું છે. આઠમું, કાકાબાના અવસાન પછી કાકીમાની પ્રભુ સેવાનું રૂપાંતર પતિ સેવામાં થઈ ગયું. વિધાન ખોટું છે. નવમું, લેખકનો ડૉક્ટર વસાવડા સાથે આંખની ઓળખાણ હતી. વિધાન ખરું છે. 10મું વાક્ય, લેખક માટે સૌભાગ્યના ચિહ્નો જેવા ઘરેણાં વગર પત્નીની કલ્પના અસહ્ય હતી. વિધાન ખરું છે. 11મું, કાકીમા પાસે યાત્રાએ જવાના 500 રૂપિયા ન હોવાથી તેઓ યાત્રા માંડી વાળે છે. વિધાન ખોટું છે. 12મું, લેખકના પરિવારના લોકોએ આગ્રહ કરીને કાકીમાને જાત્રા કરવા મોકલ્યા. વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો, વાક્યો કોણ બોલે છે અને તે પાઠને આધારે કહો. પેલું, તમારા શરીરમાં નબળાઈ છે. ડૉક્ટર વસાવડા કહે છે. બીજું, તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે. વનરાવનદાસ કહે છે. ત્રીજું, ભાઈ આપણા શરીરની કાળજી લેવી. લેખકના માતા કહે છે. ચોથું, અરે દોસ્ત જમો જમો હજુ થોડું લો. પાનાચંદ કહે છે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકના પરિવારમાં કેટલા સભ્યો હતા અને ક્યાં ક્યાં? તો જવાબ છે લેખકના પરિવારમાં તેઓ પોતે, તેમની માતા અને પત્ની એમ કુલ 3 સભ્યો હતા. બીજો પ્રશ્ન, લેખકની પત્નીની સ્વભાવની શી વિશેષતા હતી? તે જવાબ છે લેખકની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર હોવા છતાં તે નાની મોટી આપત્તિમાં એવો જ મધુર અને સાંત્વનાદાયી બની રહેતો. ત્રીજો પ્રશ્ન, લેખકના માતા કોને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા? તેનો જવાબ છે લેખકના માતા રોટલો અર્થાત ભોજન ન મળે તે દુનિયામાં સૌથી મોટું દુઃખ ગણતા. ચોથો પ્રશ્ન, લેખકનો પરિવાર તેમના ઘરની નાની મોટી અગવડો અને ખામીઓ વિશે શું શીખી ગયો હતો? તેનો જવાબ છે લેખકનો પરિવાર તેમના ઘરની નાની મોટી અગવડો અને ખામીઓને પોતાના ભાગ્યની ખોડખાપણોની પેઠે નિભાવી લેવાનું શીખી ગયો હતો. પાંચમો પ્રશ્ન, લેખકના શેઠે તેમને કઈ રીતે રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા? તેનો જવાબ છે લેખકના શેઠ તેમને કાયમ માટે નોકરીમાંથી રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા. છઠ્ઠો પ્રશ્ન, લેખકે તેમના ઘરે ખાવાનું ટાળવા કયું બહાનું કાઢ્યું? એનો જવાબ છે લેખક તેમના ઘરે ખાવાનું ટાળવા તેમના મિત્ર પાનાચંદને ઘરે જમીને આવ્યાનું બહાનું કાઢ્યું. સાતમો પ્રશ્ન, લેખકના કાકીમાં ક્યાં રહેતા હતા? તેનો જવાબ છે લેખકના કાકીમાં 5,000ની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપદાદાના નાનકડા ઘરમાં રહેતા હતા. આઠમો પ્રશ્ન, લેખકના કાકીમાં તેમના કાકાબાના અવસાન પછી ઠાકોરજીની પૂજામાં ચિત્ત કેમ પોરવવા લાગ્યા? તેનો જવાબ છે લેખકના કાકીમાં તેમના કાકાબાના અવસાન પછી તેમની ઊંડી ધાર્મિકતાઓની પડેલી અસર કાકાબા જતાં ઉપસી આવતી અને કાકીમાં ઠાકોરજીની પૂજામાં ચિત્ત પોરવવા લાગ્યા. નવમો પ્રશ્ન, કાકીમાં કયા દિવસે લેખકના ઘરે આવીને કયા દિવસે જાત્રાએ જવાના હતા? તેનો જવાબ છે કાકીમાં ગુરુવારના દિવસે લેખકના ઘરે આવીને રવિવારના દિવસે જાત્રાએ જવાના હતા. દસમો પ્રશ્ન, ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ શું કર્યું? તેનો જવાબ છે ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ તેમના છાતીનો એક્સરે કરાવ્યો. પ્રશ્ન 11મો, ક્ષયની સારવાર માટે કઈ 3 વસ્તુ અગત્યની છે? તેનો જવાબ છે ક્ષયની સારવાર માટે સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, આ 3 વસ્તુ અગત્યની છે. પ્રશ્ન 12મો, લેખકના પત્ની પાસે કયા સોનાના દાગીના હતા? તેનો જવાબ છે લેખકના પત્નીના હાથ પર 2 પાતળી બંગડીઓ, નાકમાં ચૂંક અને કાનના બુટિયા એ સોનાના દાગીના હતા. 13મો પ્રશ્ન, લેખક તેમના શેઠને પોતાના રોગની વાત કરી ત્યારે તેમણે શું કર્યું?
તેનો જવાબ છે લેખક તેમના શેઠને પોતાના રોગની વાત કરી ત્યાં લેખકને 1 મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. પ્રશ્ન 14. લેખકના કાકીમાં કેવા દેખાતા હતા? તેનો જવાબ છે લેખકના એક વડા બાંધાના કાકીમાં મૂર્તિ મંત્ર પવિત્રતા અને ધાર્મિકતા જેવા દેખાતા હતા. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકનું ઘર બહુ સગવડવાળું નહોતું એવું શાના પરથી કહી શકાય? તો એનો જવાબ છે લેખકને પગાર 100 રૂપિયા હતો. તેમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયા હતું. આમ લેખક, તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિ પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડભર્યું નહોતું. બીજો પ્રશ્ન, લેખકને ક્ષયની શરૂઆતમાં લાગતો થાક કેવો અનુભવાતો હતો અને કેમ? તો જવાબ છે લેખકને ક્ષયની શરૂઆતનો લાગતો થાક એ રસ્તાની ધૂળ જેવો અનુભવાતો હતો. જેમ મોં અને હાથ પગ ધોઈએ ત્યારે ધૂળ ચાલી જાય એમ લેખક જમીને ઊભા થાય ત્યારે તેનો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો. પ્રશ્ન ત્રીજો છે, જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? તેનો જવાબ છે બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે તો બીમારીની વાત જણાવીએ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે તેમ વિચારતા લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા. પ્રશ્ન 4. લેખકની ક્ષયની બીમારી વિશે સાંભળી રડતા બાને લેખકે શું કહ્યું? તેનો જવાબ છે લેખકની ક્ષયની બીમારી વિશે સાંભળી રડતા બાને તેમણે કહ્યું, બા, જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું? પ્રશ્નચિહ્ન. આ રોગ હવે કાંઈ અસાધ્ય નથી. ડાક્ટરે કહ્યું છે કે 3 મહિનામાં તો તમે છો તેના કરતાં અડધો મણ વજનમાં પણ વધી જશો. 5મો પ્રશ્ન, કાકીમાએ યાત્રાએ જવાનું માંડી વાળ્યું ત્યારે લેખકે શું કહ્યું? તેનો જવાબ છે કાકીમાએ યાત્રાએ જવાનું માંડી વાળ્યું ત્યારે લેખકે કહ્યું, કાકીમા, તમે જાત્રા કરવા માટે તો ઘરેથી નીકળ્યા છો. હવે એકાએક આમ મન મોડું પડી ગયું. વાંધો શો છે? પ્રશ્ન પૂછ્યો. કાંઈ અગવડ મુશ્કેલી છે? કહો તો કાંઈ સમજાય એમ પ્રશ્ન કીધો. પ્રશ્ન 6 છે, કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? જવાબ છે કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયા જરૂર સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપી દે છે. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નના ઉત્તર 5-6 વાક્યમાં લખો કે ડૉક્ટરની વાત સાંભળીને લેખકની આંખમાં જળજળિયા કેમ આવી ગયા? તેનો જવાબ છે ડૉક્ટરે લેખકને જમણા ફેફસામાં ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવ્યું, જેની સારવાર માટે 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરવાનું કહ્યું. તેની સારવારમાં સ્ટ્રેપ્ટોમાઇસિનના 30 ઇન્જેક્શન, બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ સારવાર માટે ખૂબ અગત્યના હતા. લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ નહોતી અને તેમના શેઠ તેમને 3 મહિનાની રજા નહીં આપે તેમ વિચારતા તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. પ્રશ્ન 8મો, પાઠના આધારે આપેલ વાક્યને વિગત સમજાવવાનું છે. આપણે ગરીબને તો કાયા એ જ મૂડી. તો એને અર્થ એ થશે કે આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ માણસ પાસે ધન સંપત્તિ નથી હોતી. તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી છે. તે પોતાના શરીરના શ્રમથી જ રોજી રોટી કમાય છે. આ વાક્ય ગરીબ વર્ગની વાસ્તવિકતા દર્શાવે છે કે શરીર જ તેમની આજીવિકાનું સાધન છે. પ્રશ્ન 10મો, આપેલ વાક્ય માટે સાચા વિકલ્પ સામે રાઈટ કરો. પેલું, લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. તેનો અર્થ થાય છે બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માગતા. બીજું, સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો કેમ કે લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી.
ત્રીજું, કાકીમાની છેલ્લી ઈચ્છા તો જાત્રા કરવાની હતી. ચોથું, ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. પ્રશ્ન 11મો, નીચેના વાક્યોને યોગ્ય સંયોજક જોડી ફરીથી લખો. પહેલામાં વાક્ય થશે, હું પૈસાનું તો ના કહી શક્યો પણ મારા રોગની વાત કરી. બીજું, 100 રૂપિયા રડી લાવીને હું માના હાથમાં મૂકી દેતો અને મા જ ઘર ચલાવતી. ત્રીજું, માએ ખાઈ લીધું. માએ અને પત્નીએ ખાઈ લીધું. ચોથું, કાકીમાં એટલે મારા બાપાના કાકી. પાંચમું, શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. પ્રશ્ન 12, કર્મણી વાક્ય બનાવો. પેલાનું બનશે, મારાથી તો જાત્રા માંડી વળાય છે. બીજું, શેઠ દ્વારા 100 રૂપિયા વસૂલ કરાતા હતા. 13મો પ્રશ્ન, ભાવે વાક્ય બનાવો. પેલું, સાંજે મારાથી ઢગલો થઈ જવાતું. બીજું, મારાથી પોતાના મનની ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરાતો. 14મો પ્રશ્ન, કર્તરી વાક્ય બને. પહેલાનું વાક્ય બનશે, હું જૂઠું જ બોલીશ. બીજું વાક્ય બનશે, ડૉક્ટર વસાવડાએ મારું શરીર તપાસ્યું. પ્રશ્ન 15મો, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો પહેલું છે ગધાવેતરું, બીજું છે રૂપિયા, ત્રીજું પત્ની, ચોથું જીવન સંગ્રામ, પાંચમું અઘરું, છઠ્ઠું કાઠિયાવાડી, સાતમું છે નિરીક્ષણ, આઠમું ધાર્મિકતા, નવમું છે પવિત્રતા. પ્રશ્ન 16, નીચેના શબ્દોના બે સમાન શબ્દ લખો. આતિથ્ય એટલે પરોણાગત અથવા મહેમાન ગતિ. અવતાર એટલે કે ઉત્પત્તિ અથવા જન્મ. વૃત્તિ એટલે સ્વભાવ અથવા પ્રકૃતિ. કાબુ એટલે અંકુશ અથવા કબજો. ઓળખાણ એટલે પીછાણ અથવા પરિચય. કલ્પના એટલે ધારણા અથવા ખ્યાલ. ભરોસો એટલે વિશ્વાસ અથવા ખાતરી. જીવતર એટલે જન્મારો અથવા જિંદગી. ચિત્ત એટલે અંતઃકરણ અથવા મન. ઉત્સાહ એટલે હોશ અથવા ઉમંગ. પ્રશ્ન 17 છે, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. થાકનો ઉત્સાહ, ઉગ્રનું શાંત, આવકનું જાવક, સગવડનું અગવડ, અધૂરુંનું પૂરતું, ઈચ્છાનું અનિચ્છા, સ્વાર્થીનું નિસ્વાર્થ, પુણ્યનું પાપ, હળવાનું ભારે. પ્રશ્ન 18, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, નજીવા લાભ માટે કાળી મજૂરી કરીને ગધા વેતરું. બીજું, જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ, જીવન સંગ્રામ. ત્રીજું, રોગના કારણની તપાસ, રોગની ઓળખ એટલે કે નિદાન. ચોથું, સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી તેવું અસાધ્ય. પાંચમું, ભારે ઠાઠમાં ને સમૃદ્ધિવાળું, બાદશાહી. છઠ્ઠું, શરીરમાં વાયુના જોરથી મોઢામાં લાળ છૂટે તે મોવ્ય. સાતમું, લોહીની ઉણપવાળું એટલે કે એનેમિક, અંગ્રેજી શબ્દ છે. આઠમું, અરે એવો ઉદ્ગાર કરવો તે અરેકારો. પ્રશ્ન 19 છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પેલું, વર્તાઈ જવું એટલે કે ઓળખાઈ જવું. વાક્ય, મારા પિતરાઈ ભાઈનો દીકરો એટલો તોફાની છે કે એ જ્યાં હોય ત્યાં વર્તાઈ જાય. બીજું, ઢગલો થઈ જવું એટલે કે ખૂબ થાકી જવું. વાક્ય, ઘરેથી ચાલીને મંદિર જવાની પ્રતિજ્ઞામાં ચાલતો મુકેશ અડધે રસ્તે જ ઢગલો થઈ ગયો. ત્રીજું, મન મોડું પડી જવું એટલે કે ઈચ્છા ઓગળી જવી. વાક્ય, વનિતાની દિયરના લગ્નમાં મજા માણવાની ખૂબ ઈચ્છા હતી પણ સાસુનો અકસ્માત થતાં તેનું મન મોડું પડી ગયું. ચોથું, જીવ બળવો એટલે કે ચિંતા થવી. વાક્ય, સાંજે 6 વાગ્યે નોકરીથી ઘરે આવી જતો નેહલ રાત્રે 10 પણ ના આવતા માનો જીવ બળવા લાગ્યો. પાંચમું, હિંમત હારી જવું એટલે કે નાસીપાસ થઈ જવું. વાક્ય, ચીમનલાલે થોડા સમય પહેલાં જ ધંધામાં મોટું નુકસાન સહન કર્યું હતું અને હવે દીકરાને કેન્સર થતાં તેઓ હિંમત હારી ગયા. છઠ્ઠું, હૈયારી આપવી એટલે કે સાંત્વના આપવી, સહિયારો કે સહકાર આપવો. વાક્ય, પડોશમાં કુટુંબનો આધાર એવા વ્યક્તિનું મૃત્યુ થતાં ધર્મેશભાઈ તેની હૈયારી આપવા લાગ્યા. સાતમું, પાણાઈ નહીં પડવા એટલે કે કોઈ બીમારી ન હોવી. વાક્ય, 70 વર્ષે મને કાંઈ પાણાઈ નથી પડ્યા ને આ 40 વર્ષ જુવાન
રમણ ચાલ્યો ગયો. 8. કંઠ રૂંધાઈ જવો એટલે કે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. વાક્ય યુદ્ધમાં શહીદ થયેલા દીકરાનું શબ ઘરે આવતા પિતાનો કંઠ રૂંધાઈ ગયો. 20મો પ્રશ્ન છે નીચેના શબ્દનો અર્થભેદ લખો. ભાગ્ય એટલે નસીબ અને ભાગ એટલે અંશ અથવા હિસ્સો. ઊંડી એટલે કે સપાટીથી નીચે અંદર અને ઉડી એટલે કે મલખંભની એક કસરત. ચિત્ત એટલે કે અંતઃકરણ કે મન. ચિત્ત એટલે કે જ્ઞાન અથવા ચેતના. સાંજ એટલે કે સંધ્યાકાળ અને સાજ એટલે કે શણગાર. પ્રશ્ન 21મો છે નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટા પડો. તો પેલું છે રૂપિયાની ધ્વનિ છૂટી પડી, બીજું છે પુણ્યદાનની, ત્રીજું છે સ્વાર્થી અને ચોથું છે ધાર્મિકતાની સંધિ છૂટી પડી. બરાબર, ધ્વનિઓ છૂટા પડે અને ધ્વનિઓ જોડ્યા છે તો પેલામાં આવશે સૌભાગ્ય થશે, સૌભાગ્ય. બીજું થશે હૈયારી, ત્રીજામાં વાત્સલ્ય અને ચોથામાં દિનચર્યા. પ્રશ્ન 23 છે નીચેના આપેલા શબ્દોનો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલો આમાંથી શબ્દ આવશે કાયમી, પછી જાત્રા, પછી ઠાકોરજી, પછી દુનિયા, પુરાણું અને સોપાઓ આવશે. પછી પ્રવૃત્તિમાં છે માએ વાક્ય અધૂરું મૂક્યું. ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધી પાઠ વાંચ્યો. સાચી વિગત હોય તો જાત્રા ફળી, ખોટી વિગત હોય જાત્રા ટળી. પેલું શેઠ ખૂબ જ દયાળુ તો જાત્રા ફળી. બીજું ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે જઈ આવું, જાત્રા ફળી. હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી, જાત્રા ટળી. કાકીમાં આવતા મહિને આવવાના છે, જાત્રા ટળી. કાગળ પાનાચંદનો આવ્યો હતો કે ગુરુવાર આવશે, જાત્રા ટળી. ચોથો પ્રશ્ન છે આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી વાક્ય પ્રયોગ કરો. પાસે એટલે કે નજીક અથવા પાસે. વાક્ય પાસે આપ બે એટલે નહીતર અથવા નહીતર. તું આપ નીકર મારો હયો. પાણા એટલે પથ્થર. પાણા એટલે દેવ નહીં. સ્ટેશન એટલે કે સ્ટેશન. સ્ટેશન હજી દૂર છે. પોગાડ એટલે પહોંચાડ. મારા પૈહા પોગાડ. બરાબર. તો આ તો આપણા પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.